હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. આજે આપણે બોર્ડના એમસીક્યુની પ્રિપેરેશન કરી રહ્યા છીએ અને આની બોર્ડની સિરીઝ આપણે સ્ટાર્ટ કરી છે. બે આપણે આખા વિડીયો બનાવ્યા છે અને લગભગ આપણે 40 થી 45 એમસીક્યુ સોલ્વ કર્યા છે અને આજના લેક્ચરમાં પણ જબરજસ્ત સરસ મજાના 25 એમસીક્યુ સોલ્વ કરીશું. મારો ટાર્ગેટ છે કે તમારી એક્ઝામ આવે ત્યાં સુધીમાં આપણે 500 થી 600 એમસીક્યુ તમારા મેથ્સના સોલ્વ થઈ જાય ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ મીડિયમ બંને માટે. તો કેવી મજા આવી જાય, તમને લોકોને જરાય તકલીફ ના પડે ગુજકેટમાં પણ અને જરાય તકલીફ ના પડે તમને લોકોને તમારી બોર્ડની એક્ઝામમાં. અને આપણે ગુજકેટનું પણ ચેપ્ટર વાઇઝ એમસીક્યુ કરાવ્યા છે. 8 ચેપ્ટર આપણે કમ્પ્લીટ કરી દીધા છે. એની પણ પ્લેલિસ્ટની લિંક હું નીચે મૂકી દઉં છું. તમારે જો જોવું હોય અને ગુજકેટની પ્રેક્ટિસ પણ જોડે કરવી, એમાં પણ એમસીક્યુ છે. એટલે એટલા બધા એમસીક્યુની પ્રેક્ટિસ કરાઈ છે કે તમને કોઈ ને કોઈ જગ્યાએથી બધા જ કન્સેપ્ટ વાળા એમસીક્યુ તમારા સમક્ષ આવી જશે. એટલે અમારી સાથે સિરીઝમાં ફોલો કરવું તો કરી શકો છો અને ફ્રી ઓફ કોસ્ટ અમારી સાથે વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય જેમાં તમને ગુજકેટની ઇન્ફોર્મેશન મળશે મેથ્સ માટે, ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમ બંને, અને એના પછી આખી જે એન્જિનિયરિંગ એડમિશન પ્રોસિજર છે એ બધીની પણ ફ્રી ઓફ કોસ્ટ ઇન્ફોર્મેશન આવશે. તમારે વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તમારા લોકોએ માત્ર એક નંબર આપું છું 9898500437. આની પર તમારે વોટ્સએપ કરવાનું છે કે સર અમારે તમારી સાથે વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું છે ગુજકેટ માટે અને એન્જિનિયરિંગ એડમિશન માટે. જે લોકો ગ્રુપમાં ઓલરેડી જોડાયેલા છે લોકો ફરતી મેસેજ કરવાની જરૂર નથી. ઓકે, ચલો હવે સ્ટાર્ટ કરીએ ફટાફટ. પહેલો એમસીક્યુ આપણને રિલેશન આપે છે 1 2 2 1 અને સેટ 1 2 3 છે. જો 1 2 2 1 છે મતલબ 1 2 છે તો 2 1 હોવું જ જોઈએ. તો છે ઓકે, તો આ સિમેટ્રિક છે બરોબર, સમમિત છે. બટ 1 1 2 2 3 3 નથી, મતલબ કે આ રિફ્લેક્સિવ નથી બરોબર, અને આ સામ્ય પણ નથી. કેમ કે 1 2 છે 2 1 છે તો 1 1 હોવું જ જોઈએ છે, 1 1 નથી. મતલબ કે આ ટ્રાન્ઝિટિવ પણ નથી, એટલે કે કહેવાય ને પરંપરિત જે કહેવાય એ પણ નથી. ઓનલી સિમેટ્રિક છે, માત્ર સમમિત છે. ક્લિયર થઈ ગયું? સિમ્પલ હતો એમસીક્યુ, આમાં કોઈ બહુ મોટું રોકેટ સાયન્સ નથી. આ f from r to r fx from x plus 3 છે. જો હવે fx is equal to x plus 3 છે તો હંમેશા આ તો 1 1 જ હોવાનું છે. આપણે આ તો હંમેશા 1 1 હોવાનું છે. x ની કોઈ એક વેલ્યુ માટે ધારો કે તમે x ની કોઈ વેલ્યુ 1 મૂકો, x બરાબર 1 મૂકો તો આન્સર શું આવશે? 1 plus 3 એટલે કે 4. હવે x ની બીજી કોઈ વેલ્યુ માટે આન્સર 4 ક્યારે નહીં આવે, બીજી કોઈ વેલ્યુ માટે આન્સર 4 ક્યારે નહીં આવે, મતલબ કે 1 1 વિધેય છે, 1 1 ફંક્શન છે, એક એક વિધેય છે. અને અહીંયા fx ને આપણે y ધારી દઈએ, y બરાબર અહીંયા આગળ x plus 3 થાય. તો હવે તમારે આ ઓન ટુ છે કે નથી એ આપણે ચેક કરવું હોય તો એના માટે તમારે x ને કરતા બનાવી દેવાનો. x ને સબ્જેક્ટ બનાવો તો x બરાબર શું લખાય? x બરાબર લખાય y minus 3. હવે મને એમ કહો કે y શેમાંથી લેવાનો છે? y તમારે r માંથી લેવાનો છે. તો r માંથી કોઈ પણ y એવો પોસિબલ છે કે જે લઈએ જેના કારણે x ડિફાઇન ન થાય? એવો કોઈ y ની વેલ્યુ લો જેના કારણે x ડિફાઇન ન થાય, એ પોસિબલ જ નથી. તમે y ની કોઈ પણ વેલ્યુ મૂકો તમને x ની વેલ્યુ મળશે. મતલબ કે તમે y ની વેલ્યુ કોઈ પણ લઈ શકો. y શું છે એકચ્યુઅલીમાં? y તમારો આન્સર છે. મતલબ y તો તમારા રેન્જમાં હોય, મતલબ આમાંથી તમે ગમે તે વસ્તુ લઈ શકો, મતલબ આખો r લઈ શકો, મતલબ કે આખી રેન્જ લઈ શકો. મતલબ કે આ તમારું ઓન ટુ ફંક્શન છે. આ વ્યાપ્ત વિધેય થયો કહેવાય. પણ જો આવી રીતે આપેલું હોત, આપણને ધારો કે આવી રીતે આપેલું હતું y is equal to 1 upon ધારો કે આપણે આવું બનતું હતું x is equal to 1 upon y minus 3, ધારો કે આવું બનતું હોત, ફોર એક્ઝામ્પલ આવું બનતું હોત, અને r to r જ છે, તો y ની કઈ વેલ્યુ માટે x ડિફાઇન નથી? તો y બરાબર 3 માટે x ડિફાઇન નથી. મતલબ કે તમે આ r માંથી y બરાબર 3 ન લઈ શકો, y બરાબર 3 ન લઈ શકો, યાદ રાખો, y બરાબર 3 ન લઈ શકો. મતલબ તમારો કોડોમેન, તમારો સહપ્રદેશ r છે પણ રેન્જમાં તમારે 3 નહીં આવે, બીકોઝ y ઇઝ અ રેન્જ. ખબર પડે શું કહું છું? અહીંયા આગળ y ની બધી વેલ્યુ માટે x ડિફાઇન છે, મતલબ y ની બધી વેલ્યુ લઈ શકાય. રેન્જ ઇઝ ઇક્વલ ટુ તમારો કોડોમેન થશે, મતલબ કે ઓન ટુ છે, વ્યાપ્ત છે. આ તમને લોકોને ખબર પડવી જોઈએ. સરસ. હવે અહીંયા આગળ તમારા એક્ઝામ્પલ છે. અહીંયા શું લખાશે આપણે? અહીંયા આપણે લખીએ બેટા tan ઇનવર્સ √3 માઇનસ sec ઇનવર્સ -2 છે લખી નાખાય પાઈ માઇનસ sec ઇનવર્સ 2. બસ સિમ્પલ. હવે બ્રેકેટ ઓપન કરી નાખો બેટા. શું લખાશે અહીંયા આગળ? tan ઇનવર્સ √3 માઇનસ પાઈ પ્લસ sec ઇનવર્સ 2. tan ઇનવર્સ √3 શું લખાશે? પાઈ બાય 3 લખાશે બેટા, પાઈ બાય 3 માઇનસ પાઈ. અહીંયા પણ શું લખાશે? પાઈ બાય 3. તો આન્સર શું આવશે? આપણે 3 એલસીએમ લઈએ, પાઈ માઇનસ 3 પાઈ પ્લસ પાઈ બાય 3 એટલે કે માઇનસ પાઈ બાય 3 છે. માઇનસ પાઈ બાય 3 આ રહ્યો, માઇનસ પાઈ બાય 3 આન્સર. સિમ્પલ છે. તમારો જે ઇન્વર્સ ટ્રિગ્નોમેટ્રીનો જે કન્સેપ્ટ છે એ કન્સેપ્ટ તમારે યુઝ કરવાનો છે. ઓકે, તમે આને સિમ્પલ શું કરવાનું? આને એઝ્યુમ કરી નાખો tan ઇનવર્સ જે 4/5 છે બેટા, એને એઝ્યુમ કરી નાખો થીટા. તો આને શું લખી નાખ્યું? sin 2 થીટા. તો sin 2 થીટા શું લખાય બેટા?
2 sin થીટા ઇન્ટુ cos થીટા. હવે આપણે sin થીટા અને cos થીટાની વેલ્યુ લાવી છે તો આપણે ટ્રાયેંગલ બનાવી દઈએ tan નો, બીકોઝ tan ને આપણે એઝ્યુમ કર્યું છે. થીટા લખીએ, સામેની બાજુ ભાગે પાછળની બાજુ, ઓપોઝિટ આપણે એડજસન્ટ, આ 4 થઈ જાય, આ 5 થઈ જાય, તો સ્ક્વેર રૂટમાં 41 થઈ જાય. તો અહીંયા 2 sin થીટા બરાબર 4 upon આ થશે, તો 4 upon સ્ક્વેર રૂટમાં 41 ઇન્ટુ cos થીટા છે તો 5 upon સ્ક્વેર રૂટમાં 41, ભાઈ 5 ચોક 20 તો 40, તો ઉપર 40 અને નીચે સ્ક્વેર રૂટ ગાયબ થઈ જશે 41. 40 ડિવાઇડ બાય 41 તમારો આન્સર આવશે. તમે સિમ્પલ થીટા એઝ્યુમ કરો, તમારો આન્સર ફાઇનલ થઈ જાય. આ સરસ એક્ઝામ્પલ છે. આ છે tan ઇન્વર્સ x અને આ શું છે? ગ્રેટેસ્ટ ઇન્ટીજર છે, મહત્તમ પૂર્ણાંક છે. તો તમને tan ઇન્વર્સ નો રેન્જ એટલે વિસ્તાર ખબર હોવી જોઈએ. tan ઇન્વર્સ નો રેન્જ એટલે વિસ્તાર શું છે બેટા? -π/2 થી -π/2 થી π/2 છે, -π/2 થી π/2 છે, બરાબર? -π/2 π/2 નહીં લેવાનું, બીકોઝ એમાં અનડિફાઇન્ડ છે. તો -π/2 થી π/2, તો -π/2 ને આવું લખાય -3.14 ડિવાઇડ બાય 2 થી 3.14 ડિવાઇડ બાય 2. આ એનો વિસ્તાર છે, સિમ્પલ છે, સમજજો. તો આને શું લખાય? -1.57 to 1.57. આપણે સંખ્યા રેખામાં ધારો કે મહત્તમ પૂર્ણાંક વિધેય હોય, મહત્તમ પૂર્ણાંક ધારો કે અહીંયા -1 છે, અહીંયા 0 છે, અહીંયા 1 છે, અહીંયા 2 છે અને અહીંયા -1.5 હોય, તો -1.5 નો આન્સર શું આવશે? 2 આવશે. મહત્તમ પૂર્ણાંક વિધેય -1.5 થી નાનો, -1.5 થી નાનો ગ્રેટેસ્ટ ઇન્ટીજર કયો? તો -1.5 થી નાનો ગ્રેટેસ્ટ ઇન્ટીજર 2 કહેવાય. મતલબ -1.5 હોય તો એનો આન્સર શું આવશે? -2 આવશે. -0.5 હોય તો એનો આન્સર -1 આવે, 0.5 હોય તો એનો આન્સર 0 આવે, 1.5 હોય તો એનો આન્સર 1 આવે અને 2.5 હોય તો એનો આન્સર 2 આવે. તો અહીંયા -1.57 છે, તો આપણે અહીંયા આગળ એક સંખ્યા રેખા ડ્રો કરી નાખીએ, નંબર લાઈન ડ્રો કરી નાખીએ. અહીંયા આગળ લખી નાખું છું -2, -1, અહીંયા 0, અહીંયા 1, અહીંયા 2. હવે -1.57 ક્યાં આવ્યું બેટા? તો -1.57 જે છે અહીંયા આવશે, -1.57 અહીંયા ક્યાંક આવશે, બરાબર છે? ઓકે. અને +1.57 કે અહીંયા આવશે, +1.57 અહીંયા આવશે. હવે -1.57 થી આગળ વધો એટલે આ બાજુ જાઓ. તો ફોર એક્ઝામ્પલ અહીંયા આવ્યો, અહીંયા ધારો કે અહીંયા છે, કેમ કે આ મારો જે છે એ રેન્જ છે, આ મારો વિસ્તાર છે. તો અહીંયા આવ્યો, તો આનો જે છે ગ્રેટેસ્ટ ઇન્ટીજર શું આવશે? -2, બીકોઝ ગ્રેટેસ્ટ ઇન્ટીજર શું કહેવાય? એનાથી નાનો મહત્તમ પૂર્ણાંક, એનાથી નાનો ગ્રેટેસ્ટ ઇન્ટીજર. ધારો કે આ છે તો એનો આન્સર -2 આવશે. -1 આગળ -1 સુધી પહોંચીએ ત્યાં સુધી જે પણ નંબર આવશે બધાનો બોક્સનો આન્સર -2 આવશે. -1 થી 0 માં શું આન્સર આવશે? -1 આવશે. 0 થી 1 માં શું આન્સર આવશે? 0 આવશે. અને 1 થી 1.57 માં આન્સર 1 આવશે. મતલબ કે -2 આવશે, -1 આવશે, 0 આવશે ને 1 આવશે. -2, -1, 0 અને 1 જે ઓપ્શન એ માં તમારો આન્સર છે. ગ્રેટેસ્ટ ઇન્ટીજર તમે જોવાનો છે. તો કેવી રીતે આપણે સોલ્વ કર્યું? તમને આઈ થિંક સો કે મેં મેક્સિમમ પ્રયત્ન કર્યો છે કે તમને ખબર પડે કે મેં કેવી રીતે સોલ્વ કર્યું છે. છે બહુ સિમ્પલ જ, આવડી જશે એકવાર તમે સમજશો તો. ઓકે, તો આ હતું ગ્રેટેસ્ટ ઇન્ટીજર, એટલા માટે આપણે આ વસ્તુ કરવી પડી. નેક્સ્ટ, ઓકે, અહીંયા cos અને cos ઇન્વર્સ કેન્સલ નહીં થાય, બીકોઝ cos અને cos ઇન્વર્સ કેન્સલ કેમ નહીં થાય? cos ઇન્વર્સ ની રેન્જ 0 થી π છે બેટા. તો આ 0 થી π માં નથી, તો તમારે પહેલા 0 થી π માં લઈને આવવું પડશે. તો શું કરવાનું છે? આપણે અહીંયા આગળ cos, અહીંયા આગળ હું cos ઇન્વર્સ લખી નાખું અને આ પાછું બ્રેકેટ કરી cos 7π/3 છે અને આપણે લખી નાખીએ cos 2π + π/3. 2π + π/3 લખાશે. તો હવે અહીંયા આગળ cos, અહીંયા લખી નાખીએ cos ઇન્વર્સ 2π પ્લસ ફોર્થ થી ફર્સ્ટ માં જઈશું, 2π પ્લસ ફર્સ્ટ ક્વોડ્રન્ટ. ફર્સ્ટમાં cos કેવું? પોઝિટિવ, તો cos π/3 થશે. હવે આ π/3 તમારા રેન્જમાં આવી ગયું તો આ કેન્સલ થઈ જાય. તો શું બચ્યું? cos π/3 એટલે કે cos 60 એટલે કે 1/2. 1/2 આન્સર રહેશે, બરોબર છે? સિમ્પલ, આવડી જાય. નેક્સ્ટ એમસીક્યુ તરફ જઈએ. ઓકે, આ બે મેટ્રિક્સ સરખા છે, આ બે શ્રેણિક સરખા છે, x + y ની વેલ્યુ શોધો. હવે તમારે x + y ની વેલ્યુ શોધવી હોય તો આને તમે સરખાવો તો શું થાય બેટા? તો આવું લખાય 3x + 7 = 4. તો 3x = -3 એટલે x = -1. મને x ની વેલ્યુ મળી ગઈ. y + 1 = 8 કહેવાશે બેટા. તો y + 1 = 8, તો y = 7. તો હવે આ બંનેનું એડિશન કરવાનું, 7 + -1 તો 6 આન્સર આવશે. 6. ઓકે, સિમ્પલ એક્ઝામ્પલ, સિમ્પલ એમસીક્યુ. સ્ક્વેર મેટ્રિક્સ હોય, ચોરસ શ્રેણિક હોય તો આપણને ઓલવેઝ ખબર છે કે m = n જ થાય. હા, એ તો આપણને ખબર જ છે, આ તો ડેફિનેશન છે, આ તો વ્યાખ્યા છે, એ તો આપણને આવડવી જ જોઈએ. ઓકે, નેક્સ્ટ એમસીક્યુ તરફ જઈએ આપણે. 3/4 મેટ્રિક્સ છે, એ જે છે એ
એ તમારો મેટ્રિક્સ જે છે એ 3/4 નો છે. ધ્યાનથી સમજજો. એ તમારો 3/4 નો મેટ્રિક્સ છે અને એ ટ્રાન્સપોઝ બી વ્યાખ્યાયિત છે અને બી એ ટ્રાન્સપોઝ પણ વ્યાખ્યાયિત છે, એટલે કે એની વેલ્યુ મળે છે આપણને. તો બી શું હશે? તો ચલો આપણે પહેલા એ આપણને આપેલો છે, સમજજો. આપણને એ આપેલો છે તો એ ટ્રાન્સપોઝ શું થશે? એ આપણને એ 3/4 છે તો એ ટ્રાન્સપોઝ થાય 4/3. હવે એ ધારો કે બી ને આપણે કહી દઈએ x/y નો છે એવું માની લઈએ. x/y, x અને y શું છે આપણને ખબર નથી, બટ એ ટ્રાન્સપોઝ બી વ્યાખ્યાયિત છે, આની વેલ્યુ મળે છે. તો એ ટ્રાન્સપોઝ શું હતું? એ ટ્રાન્સપોઝ આ છે. તો એ ટ્રાન્સપોઝ ને મૂકી દઉં 4/3 અને બી ને મૂકી દઉં x/y. તો આ મલ્ટિપ્લિકેશન પોસિબલ છે. આ મલ્ટિપ્લિકેશન પોસિબલ છે મતલબ કે આ બંને વેલ્યુ સરખી હોવી જોઈએ, બીકોઝ આ એ ટ્રાન્સપોઝ છે અને આ બી છે. તો આ બંને સરખા હોય તો જ એ ટ્રાન્સપોઝ બી થાય, મતલબ કે મને x ની વેલ્યુ 3 મળી ગઈ અહીંયાથી. બરાબર છે. અને બી એ ટ્રાન્સપોઝ પણ પોસિબલ છે. તો હવે બી એ ટ્રાન્સપોઝ, તો બી શું હતું બેટા? બી હતું x/y અને એ ટ્રાન્સપોઝ શું છે બેટા? એ 4/3. તો એ 4/3 છે. આ પણ પોસિબલ છે. આ પોસિબલ છે એનો મતલબ શું થયો કે આ બે પણ સરખા હોવા જોઈએ, મતલબ કે y બરાબર 4 હોવું જોઈએ. તો આપણને x બરાબર 3 મળી ગયું, y બરાબર 4 મળી ગયું. તો b કેટલા બાય કેટલાનો? x બરાબર 3 છે અને y બરાબર 4 છે. 3/4 તમારો આન્સર હોવો જોઈએ. 3/4. ક્લિયર છે? ચલો નેક્સ્ટ એમસીક્યુ તરફ જઈએ આપણે. જે 3/3 છે વિસંમિત શ્રેણિક છે એટલે સ્ક્યુ સિમેટ્રિક છે. ઓર્ડર તમારો મેં આ કેટલી બધી વાર કેટલા બધા એમસીક્યુ અલગ અલગ રીતે આવી ગયા. સ્ક્યુ સિમેટ્રિક છે, વિસંમિત છે, કક્ષા અયુગ્મ છે, ઓર્ડર ઓડ છે, હંમેશા ડિટર્મિનન્ટ 0 આવશે. ઓકે, આ થિયરી ઘણી બધી જગ્યાએ યુઝ થઈ છે. આ પણ સિમ્પલ એમસીક્યુ એકદમ ઇઝીલી આ બેને સોલ્વ કરો. x² - 3 લખાશે તો x² - 3 = 4 દુ 8 વત્તા 5. તો x² - 3 બરાબર 13, તો x² બરાબર 16, તો x બરાબર ±4. રાઈટ? ચલો નેક્સ્ટ તરફ જઈએ. આ સિમ્પલ છે. શું લખાશે? sin 40 ડિગ્રી ઇન્ટુ cos 50 ડિગ્રી, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. sin 50 ડિગ્રી ઇન્ટુ cos 40 ડિગ્રી, sin alpha cos beta plus cos alpha sin beta, sin alpha plus beta. તો sin 40 plus 50 તો બેટા sin 90, sin 90 1 થાય, 90 ડિગ્રી બરાબર 1 થશે આન્સર. ઓકે, સિમ્પલ એમસીક્યુ આવડી જાય એવો. આ સરસ છે. શું કરશું તમે જુઓ અહીંયા આગળ, અહીંયા 1 1 1 છે, અહીંયા yz છે, અહીંયા zx છે, અહીંયા xy છે. આને ઓપન કરી નાખો શું થાય? તો xy plus yz લખાય, અહીંયા yz plus zx લખાય અને અહીંયા zx plus xy લખાય. યસ ઓર નો? zx plus zy સોરી, અને yz plus yx, yz plus yx ભૂલ થઈ જાય છે, અને xy plus xz. હવે આ બીજી કોલમ ને ત્રીજી કોલમમાં એડ કરી નાખો. જો બીજી કોલમ ને ત્રીજી કોલમમાં એડ કરી શું થશે? તો અહીંયા પ્લસ yz આવશે, અહીંયા પ્લસ zx આવશે અને અહીંયા પ્લસ xy આવશે. તો હવે આ બધું સેમ થઈ ગયું. જુઓ xy yz, જો xy yz અને zx, અહીંયા zx આવવું જોઈએ, zx છે એટલે બરાબર છે. xy xz અને yz. અહીંયા કે જોશો તો yz yx અને zx. અહીંયા જોશો તમે zx zy અને xy આ બધા સેમ છે. જો અહીંયા xy, અહીંયા xy બરાબર, અહીંયા xy, આ yz yz yz, આ zx zx અને zx આ ત્રણે સરખા છે. તો આ બધું કોમન નીકળી જાય. તો આ આખી કોલમ કોમન નીકળે તો અહીંયા 1 1 1 બચે. તો અહીંયા 1 1 1 છે ને અહીંયા 1 1 1 છે. બે સરખા છે, બે કોલમ સરખી છે, બે સ્તંભ સરખા છે. આન્સર તમારો 0 આવશે. ઓકે, નેક્સ્ટ આપણે 14 માં જઈએ. જો આપણે જોઈને જ ખબર પડી જવી જોઈએ. જોઈને શું ખબર પડવી જોઈએ કે આપણી પાસે ઇક્વેશન છે sin 3x નો. શું છે sin 3x નો? 3 sin x minus 4 sin cube x minus, અહીંયા લખી નાખું છું, 3 sin x minus 4 sin cube x. આ આપણી પાસે sin 3x નું છે, પણ 4 sin cube x આગળ છે અને 3 sin x પાછળ છે. તો આની જગ્યાએ હું શું લખી શકું? -3 sin x લખી શકું. અને -3 sin x નું મારે કરવાનું ડેરિવેટિવ, તો -3 cos 3x નું cos 3x અને 3x નું આવશે 3. તો અહીંયા 3 નહીં આવે, સોરી મારી ભૂલ છે, મારી ભૂલ થઈ ગઈ. -sin 3x આવશે, -sin 3x નું -cos 3x અને cos 3x નું 3. તો -3 cos 3x આન્સર છે. -3 cos 3x આર સી. ઓકે, ક્લિયર છે? નેક્સ્ટ એમસીક્યુ તરફ જઈએ. ઓહો, સિમ્પલ. આ પણ e રેઝ ટુ a log x છે બેટા. તો a ઉપર જાય તો શું લખાશે? e રેઝ ટુ log x રેઝ ટુ a. તો આ અહીંયા પણ e છે ને અહીંયા પણ e છે, મતલબ આનો આન્સર થઈ ગયો x રેઝ ટુ a. તો a આગળ ને એક પાવર ઓછો, તો a * x રેઝ ટુ a -1. બરાબર? ક્લિયર? ચલો નેક્સ્ટ એમસીક્યુ તરફ જઈશું આપણે.
ડેરિવેશન ઓફ sin ઇન્વર્સ x વિથ રિસ્પેક્ટ ટુ cos ઇન્વર્સ x. તો આપણે u બરાબર લઈ લઈએ બેટા sin ઇન્વર્સ x. તો અહીંયા du by dx શું આવશે બેટા? du by dx આવશે 1 upon square root માં 1 minus x square. v બરાબર લઈ લઈએ આપણે cos ઇન્વર્સ x. તો dv by dx શું આવશે બેટા? dv by dx આવશે -1 upon square root માં 1 minus x. મારે શોધવું શું છે? du by dv. du by dv કરવું છે તો તમારે આ ડિવાઇડ બાય આ, તો આ કેન્સલ -1 આન્સર આવશે ઓપ્શન A -1. યસ. નેક્સ્ટ MCQ તરફ જઈએ. In the circle of radius 4 cm, rate of change of the area with respect to r. 4 સેમી ત્રિજ્યાવાળા વર્તુળમાં ક્ષેત્રફળમાં તેની ત્રિજ્યાની સાપેક્ષે થતો ફેરફારનો દર. બરાબર? એટલે મારે dA by dr કરવાનું છે. a બરાબર pi r સ્ક્વેર છે બેટા. આપણને આ ખબર હોવી જોઈએ. હવે આ આપણને ખબર હોય તો તમે સિમ્પલ કરો અહીંયા કે dA by dr. તો dA by dr બરાબર શું થાય બેટા? 2 pi r. ચલો ક્લિયર છે? આપણે dA by dr શોધવાનો છે. ઓકે, તો 2 into pi r આપણને 4 આપેલું છે. બરાબર? 4 દુ ને 8. 8 pi તમારો આન્સર. સિમ્પલ. ઓકે. નેક્સ્ટ MCQ તરફ જઈએ આપણે અહીંયા આગળ. From the given below, which function is strictly decreasing? 0 થી pi by 2. યાદ રાખજો, 0 થી pi by 2 છે. મતલબ 0 થી pi by 2 મતલબ કે આ છે આપણું એકમ વર્તુળ, આ છે આપણું યુનિટ સર્કલ. તો 0 અહીંયા છે અને pi by 2 અહીંયા છે. તો હંમેશા આની અંદર તમારું sin જે છે, sin એ હંમેશા ઇન્ક્રીઝિંગ ફંક્શન હોય. બરોબર છે? cos જે છે એ cos હંમેશા ડિક્રીઝિંગ ફંક્શન હોય. tan તો બધામાં જ ઇન્ક્રીઝિંગ હોય. tan બધામાં ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ બધામાં ઇન્ક્રીઝિંગ ફંક્શન હોય. તો sin ઇન્ક્રીઝિંગ ફંક્શન, cos ડિક્રીઝિંગ ફંક્શન છે. આની અંદર ઘટતું વિધેય છે, tan વધતું વિધેય અને cos પાછું વધતું વિધેય. હા, તો હવે તમે જોશો અહીંયા આગળ તો આપણને ખબર પડી જાય બેટા કે સ્ટ્રિક્ટલી રીતે ઘટતું ડિક્રીઝિંગ જે છે એ ડિક્રીઝિંગ cos જશે. કેમ cos હશે? cos ની અહીંયા આગળ વેલ્યુ કેટલી છે? 1. 0 આગળ 1 છે ને અહીંયા આગળ 0 છે. મતલબ અહીંથી આમ જઈશ એમ cos ની વેલ્યુ ઘટતી જશે. cos એ જે છે ઘટતું વિધેય છે. cos is a decreasing function in 0 to pi by 2. ઓકે. નેક્સ્ટ MCQ. A cylindrical tank of radius 10 meter. આપણે બેટા રેડિયસ આપેલી છે 10 મીટર, તો લખી નાખીએ કે રેડિયસ 10 મીટર છે બેટા. is being filled with the width at the rate of 314 cubic meter. હવે જો 314 મીટર ક્યુબ. મીટર ક્યુબ કોનો છે? વોલ્યુમ. એટલે તમને શું આપ્યું છે? dv by dt આપ્યું છે. dv by dt આપ્યું છે. વોલ્યુમ રેટ આપ્યો છે, કદનો રેટ 314 મીટર ક્યુબ પર અવર. રાઈટ? ક્લિયર છે? then the depth of the width is increasing at the rate of, મારે dh by dt શોધવાનું છે. dh by dt મારે ફાઇન્ડ કરવાનું છે. dh by dt. આ સિલિન્ડર છે, સિમ્પલ વસ્તુ છે. આ એક સિલિન્ડર છે બેટા. બરોબર? આમાં વીટ પડે છે, તો વીટની હાઈટ વધે તો હાઈટ વધવાનો દર મારે શોધવાનો છે. હાઈટ વધવાનો રેટ મારે ફાઇન્ડ કરવાનો છે. આમાં શું કોન્સ્ટન્ટ રહે? રેડિયસ તો કોન્સ્ટન્ટ છે, કેમ કે રેડિયસ તો ચેન્જ થવાનું નથી, ખાલી હાઈટ વધઘટ થશે. મતલબ કે તમારું વોલ્યુમનું ઇક્વેશન, નળાકારનું વોલ્યુમનું ઇક્વેશન શું છે? સિલિન્ડરનું વોલ્યુમનું ઇક્વેશન pi r સ્ક્વેર h. તો આમાં કોન્સ્ટન્ટ શું રહેશે બેટા? pi r સ્ક્વેર કોન્સ્ટન્ટ રહેશે. બીકોઝ રેડિયસ તો બદલાવાનું નથી ને, ત્રિજ્યા કોઈ દિવસ બદલાવાની. બદલાશે શું? હાઈટ. તો મતલબ કે બંને બાજુ હું ડેરિવેટિવ કરું with respect to t, because આપણે dv by dt આપ્યું છે. તો dv by dt બરાબર શું લખાય બેટા? dv by dt બરાબર pi r સ્ક્વેર કોન્સ્ટન્ટ રહેશે dh by dt. હવે મારે શોધવાનું છે dh by dt. dv by dt તમને 314 આપ્યું છે, તો 314 pi r સ્ક્વેર 100 થાય. બરાબર છે? ઇન્ટુ dh by dt. તો 314 ભાગ્યા 100 કરે 3.14 ના કહેવાય? તો 3.14 બરાબર pi ઇન્ટુ dh by dt. તો આ બી 3.14 લઈ શકીએ આપણે એપ્રોક્સિમેટ. તો આ બંને કેન્સલ. dh by dt 1 આન્સર આવશે 1 મીટર પર અવર. ઓકે. 3.14 પાય ને પર તમે એપ્રોક્સિમેટ 3.14 લઈ શકો છો, એટલે કોઈ મોટું શંકાનું સ્થાન નથી. 1 આન્સર આવશે. ઓકે. નેક્સ્ટ MCQ. સિમ્પલ આને a plus b ના સ્ક્વેર ની જેમ એક્સપાન્ડ કરતા. a plus b નો વર્ગ તો √x નો વર્ગ x પ્લસ 2 √x 1 upon √x તો 2 બચશે. 1 upon √x નો વર્ગ 1 upon x. હવે આનું ઇન્ટિગ્રેશન કરો તો x નું થાય x square by 2, 2 નું થાય 2x, આનું થાય પ્લસ log x. તો x square by 2 plus 2x plus log x આ રહ્યો. સિમ્પલ a plus b નો વર્ગ જે કર્યો ને આપણે, a plus b નો વર્ગ એ પ્રમાણે તમારે વિસ્તરણ કરવાનું છે બેટા. a square plus 2ab plus b square એ પ્રમાણે તમે વિસ્તરણ કરો, એ પ્રમાણે તમે એક્સપાન્ડ કરો, તમારો આન્સર આવી જશે ને. ઓકે. નેક્સ્ટ MCQ તરફ જઈએ. ઓકે. તો અહીંયા તમે જો આ જે છે આવું લખાય 1 plus log x into 1 upon x dx. તો 1 plus log x નું બાજુમાં વિકલન આપેલું છે. યસ, બાજુમાં ડેરિવેટિવ આપ્યું છે. તો આને શું લખાશે? આનું ઇન્ટિગ્રેશન 1 plus log x ની 1/2 plus 1
अपॉन 1/2 + 1 એટલે કે 1 + log x રેઝ ટુ 3/2 अपॉन 3/2 ઉપર જાય તો 2/3 થઈ જાય તો 2/3 1 + log x ને 3/2 ઓપ્શન બી. આનું ડેરિવેટિવ બાજુમાં આપેલું હતું. સિમ્પલ એમસીક્યુ છે, આવડી જાય એવું એમસીક્યુ છે. નેક્સ્ટ, હવે આપણી પાસે ઇક્વેશન છે, શું છે ખબર છે? 1 - cos 2x બરાબર sin સ્ક્વેર x. આવું છે આપણી પાસે ઇક્વેશન. 2 sin સ્ક્વેર x 2 ને લાવો નીચે તો 1 - cos 2x / 2 બરાબર sin સ્ક્વેર x. તો sin નો જે બેટા એંગલ છે અહીંયા આગળ એનો ડબલ એંગલ છે. sin સ્ક્વેર x હોય તો 1 - cos 2x, અહીંયા sin સ્ક્વેર 2x છે તો શું લખાશે? 1 - cos 4x લખાશે ડિવાઈડ બાય 2 નું 2. આ sin સ્ક્વેર 2x નું કર્યું. 1/2 માં બહાર કાઢી નાખ્યું બેટા તો અહીંયા 1 નું 1 - cos 4x બચશે. કરો ઇન્ટિગ્રેશન આનું તો 1/2 છે બેટા 1 નું થાય x - cos 4x નું sin 4x બાય 4 થશે. 4 એલસીએમ લઈ લો બેટા તો 4 એલસીએમ લઈએ તો 4x - sin 4x ડિવાઈડ બાય 4. 4 ને બહાર લઈ લઈએ તો 1/8 4x - sin 4x. આની જોડે કમ્પેર કરો તો a બરાબર શું આવ્યું? a બરાબર આવ્યું 1/8. ભૂલ ના કરતા, a બરાબર આવ્યું 1/8 તો a સ્ક્વેર બરાબર શું થશે? 1/64. તમને a સ્ક્વેર પૂછ્યું છે ને તો 1/64. ઓકે, નેક્સ્ટ એમસીક્યુ તરફ જઈએ છીએ આપણે. જો હંમેશા યાદ રાખવાનું આ ટાઈપનું જ્યારે ઇન્ટિગ્રેશન એક્ઝામ્પલ આવે ત્યારે શું કરવાનું? જો ઉપર પણ પોલિનોમિયલ છે, નીચે પણ પોલિનોમિયલ છે, ઉપર પણ બહુપદી છે, નીચે પણ બહુપદી છે x ની. જો x નું જ છે બધું. તો નીચેનાની મેક્સિમમ પાવર જેવો એના કરતા એક ઓછી પાવર ઉપર છે, નીચે મેક્સિમમ પાવર 2 છે, ઉપર એનાથી એક ઓછી મેક્સિમમ પાવર 1 છે. નીચે જે x ની મહત્તમ ઘાત છે એનાથી એક ઓછી ઘાત ઉપર છે, મતલબ કે નીચેનાનું વિકલન ઉપર બનાવવાનું. તો આ સિમ્પલ પકડી રાખવાનું, નીચેનાનું વિકલન ઉપર બનાવવાનું ટ્રાય કરો. તો જો અહીંયા x કરવું થાય 2x 2x - 4 તો અહીંયા 2x - 4 બનશે ક્યારે? જ્યારે 2 કોમન કાઢીશ ત્યારે. તો હું 2 કોમન કાઢી નાખું તો અહીંયા શું બચે? 2x - 4. અહીંયા શું બનશે? x² - 4x + 5. જો નીચેનાનું ડેરિવેટિવ ઉપર બની ગયું. સિમ્પલ 2 log x² - 4x + 5 છે કોઈ આવું? આ છે, કેમ કે 2 ઉપર જતો રહે તો સ્ક્વેર થઈ જાય તો આ છે. ઓકે ઓકે, નેક્સ્ટ એમસીક્યુ તરફ જઈશું આપણે હવે. જો અહીંયા e⁻x આપેલું છે અને અંદર ફંક્શન કંઈક આપણને આપેલું છે તો મેક્સિમમ ચાન્સીસ છે કે આનું આવું ઇક્વેશન બને e⁻x fx + f'(x). મેક્સિમમ ચાન્સ છે કે એનું આવું ઇક્વેશન બને. તો બનાવવાનું ટ્રાય કરીએ. ચલો, તો અહીંયા e⁻x નું e⁻x રાખીએ છીએ, cos x અલગ અલગ ભાગી દો તો એ sec x થાય, પેલું sec x * tan x થાય. તો સિમ્પલ તમને ખબર પડી ગઈ. જો આ f(x) છે અને એનું ડેરિવેટિવ એનું વિકલન f'(x) છે આવ્યું. તો e⁻x fx + f'(x) તો e⁻x fx તો e⁻x fx આપણું sec x છે તો e⁻x sec x. ઓપ્શન એ. ક્લિયર? આ મગજ દોડાવતો જેટલી પ્રેક્ટિસ કરશો એટલું વધારે તમારું મગજ દોડશે. હવે sin θ sin 2θ છે તો મારી પાસે -2ss ની ફોર્મ્યુલા છે. તો -2ss ની ફોર્મ્યુલા હોય તો -1/2 વડે ભાગી દઉં, અહીંયા હું 0 to π/2 લખી નાખું અને -2 વડે ગુણી દઉં, -2 sin 3θ 2θ sin θ. ચાલે આવું? -2 વડે ગુણીને ભાગ્યું તો -1/2 નું -1/2 અને લખાશે c - c તો cos θ + 2θ શું થશે? θ + 2θ cos 3θ માઇનસ θ એટલે sin ક્યાંથી આવ્યું? cos જ આવશે. અહીંયા આગળ sin ના આવે, cos જ આવે. cos માઇનસ માં cos ની અંદર θ - 2θ માઇનસ θ, પણ cos તો યુગ્મ વિધેય છે, ઇવન ફંક્શન છે એટલે આપણે એમાં માઇનસ ને કોઈ લેવા દેવા નથી. સિમ્પલ. હવે આનું ઇન્ટિગ્રેશન કરી નાખો યાર. હા, dθ અહીંયા મૂકી દો 0 થી π/2 તો -1/2 આગળ છે, cos 3θ નું થાય sin 3θ ડિવાઈડ બાય 3 માઇનસ આનું થશે sin θ અહીંયા 0 to π/2. એકવાર π/2 મૂકી દો તો -1/2 અહીંયા π/2 મૂકો તો sin 3π/2 થાય, sin 3π/2 -1 થાય તો -1 નીચે 3 અને એ π/2 મૂકો તો 1. બરાબર છે. હવે માઇનસ કરીને એકવાર 0 મૂકો તો 0 - 0 થવાનું છે. ઓકે, તો ફાઇનલ આન્સર શું આવશે? -1/2 12 છે. અહીંયા આગળ જોશો તો -1/3 -3 -4/3 થાય તો -4/3 મૂકી દીધું, માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું, 2 × 2 = 4, 2 × 2 = 2/3 આન્સર છે, 2/3. રાઈટ. તો જો 25 MCQ આપણે સોલ્વ કર્યા 25 મિનિટની અંદર. કેવી મજા આવી ગઈ હે ને? ઓકે, તો આજના લેક્ચરમાં આટલું રાખીએ છીએ. બીજા માટે મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બાય બાય.